નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું પેપર ભણીએ છીએ અને એમાં આપણે આજે સાહિત્યિક પ્રવૃત્તિઓ અંતર્ગત જે ગુજરાતી વિવેચન પ્રવૃત્તિ છે એની વાત કરવાની છે. તો તમને બધાને આમ તો જાણ હશે કે આપણે સુધારક યુગમાં અને જે કર્તાલક્ષી અભ્યાસનું યુનિટ ભણ્યા એમાં આપણે નર્મદથી માંડી અને નવલરામ ને દલપતરામ ને એના પછી ગોરધનરામ ત્રિપાઠી ને કાંત વગેરે જેવા સર્જકો ભણી ગયા. પણ આપણે એમાં જે તે કવિનું મુખ્ય સાહિત્યમાં પ્રદાન હતું એની વાત કરી હતી. પણ આ બધા જ જે સાહિત્યકારો છે એને ક્યાંક ને ક્યાંક આનુષંગિક પ્રવૃત્તિ રૂપે પણ વિવેચનમાં પ્રદાન કર્યું છે. અને આપણે નર્મદથી માંડી અને બધા જ જે આપણા મહત્ત્વના એના પછીના જે સાહિત્યકારો છે એ પંડિત યુગના હોય કે પછી ગાંધી યુગના હોય, અનુગાંધી યુગના હોય અને છેક આધુનિક યુગથી માંડી અને અત્યાર સુધીના સર્જકો હોય, એ બધાએ વિવેચનમાં પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ ક્યાંક એમના સામાયિક રૂપે આપ્યો છે તો ક્યાંક સ્વતંત્ર એમના રસના ક્ષેત્ર તરીકે વિવેચન પ્રવૃત્તિને એમને પસંદ કરી છે. તો આપણે નર્મદથી શરૂઆત કરીશું. આમ તો તમને બધાને ખબર છે કે નવલરામ જે છે એ આપણા પ્રથમ વિવેચક છે અને ત્યાંથી વિધિવત વિવેચન પ્રવૃત્તિનો આરંભ થાય છે. પણ એની સાથે શરૂઆત જે છે એ ગુજરાતી વિવેચનની નર્મદ દ્વારા થઈ છે અને એમની પાસેથી આપણે પહેલો સાહિત્યિક વિવેચનાનો જે નિબંધ પ્રાપ્ત થયો કવિ અને કવિતા, અને એ આપણો ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનાત્મક નિબંધ ગણાય છે. તો આ રીતે નર્મદ દ્વારા ગુજરાતી વિવેચન પ્રવૃત્તિનો આરંભ થયો અને એણે ટીકા કરવાની રીત અને કવિ અને કવિતા દ્વારા આ વિવેચનની પરંપરા જે છે એનો આરંભ કર્યો. એમણે કવિતા વિશે પહેલીવાર આ નિબંધમાં પોતાના વિચારો રજૂ કર્યા અને કહ્યું કે વાક્યરૂપી શરીરમાં રસરૂપી જીવ તે કવિતા. એટલે કવિતામાં 2 ભાગ રસ અને 1 ભાગ તર્ક જોઈએ. રસ એટલે અંદરની મજા વગેરે જેવા વિધાનો કરી અને કવિતા કોને કહેવાય અને કવિતામાં રસનું કેટલું પ્રાધાન્ય વગેરે વિશે પોતાના વિચારો જે છે એ રજૂ કર્યા છે. બીજું એ કે એ દલપતરામથી જુદા પ્રકારના વિચારો ધરાવે છે સાહિત્ય વિશે અને કવિતા વિશે. એ પણ અહીં પ્રગટ થાય છે કે રૂડા છંદ રચાયા એટલે કવિતા ન થઈ જાય, રચના રૂડી છંદમાં તે કવિતા નવ હોય, અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી હોય વગેરે જેવી પંક્તિઓ જે છે એ નર્મદના કવિતા વિશેના વિચારો જે છે એને પ્રગટ કરે છે. અને એ રીતે નર્મદની જે કાવ્ય સમજ જે છે એ આ રીતે દલપતરામ કરતાં વધારે વિકસિત થતી જોઈ શકાય છે એમના આ વિચારોમાં. એટલે અહીં નર્મદ જે છે એ કલ્પનાને બદલે તર્ક અને લાગણી અને કે ઉર્મિને બદલે જોસ્સો જેવા શબ્દ પ્રયોગો જે છે તે જોતાં એવું સમજાય છે કે નર્મદની કવિતા વિશેની જે સમજ છે એ ઠીક વિકાસ પામતી અનુભવાય છે. ત્યારબાદ અર્વાચીન સાહિત્યના આરંભ કાળે જ સાહિત્ય પદાર્થને સમજવાના અને તેની વિવેચના કરવાના મહત્ત્વના કાર્ય માટે આપણે પહેલીવાર નવલરામ જેવા મહત્ત્વના વિવેચક પ્રાપ્ત થયા અને એ ગુજરાતી સાહિત્યનું મોટું સદભાગ્ય છે. એમણે શાળાપત્રના તંત્રી તરીકે તેમણે આ વિવેચક તરીકેની મહત્ત્વની કામગીરી બજાવી. અને આપણે નવલરામનો અભ્યાસ કરતા હતા ત્યારે પણ આપણે એ જોયું હતું કે એ પોતે પહેલાં વિવેચક બનવા માગે છે અને એમની જે આ ઈચ્છા છે એમણે નર્મદને પત્ર દ્વારા જણાવી હતી અને વિવેચક તરીકેની પોતાની અભિલાષા જે છે આ રીતે નર્મદ સમક્ષ પ્રગટ કરી હતી. તેમણે ગ્રંથાવલોકનો, લેખો, સિદ્ધાંત ચર્ચા વગેરે દ્વારા એક વિવેચનની પરંપરાનો આ રીતે વ્યવસ્થિત રીતે આરંભ કર્યો અને તેમના
વિવેચન વિષયક લખાણો અભ્યાસ સજ્જ વિચારક અને ચિંતકની યાદ અપાવે તેવા છે. એમના આ ગુણો જ તેમને સફળ વિવેચક બનાવે છે. એ રીતે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ નવલરામ જે છે એ કલારસિક, રસનિષ્ઠ અને સૌંદર્ય પરાયણ વિવેચક છે. અને ગોવર્ધનરામ જે છે એ નવલરામને મધુકર વૃત્તિ અથવા તો મધુકરનો ગુંજારવ એ રૂપે તેમના વિવેચન લેખોને એ ઓળખાવે છે. એટલે નવલરામે વિવેચક માટે સ્વસ્થતા, તટસ્થતા, બહુશ્રુતતા અને મર્મગ્નતા જેવા ગુણોની આવશ્યકતા સ્વીકારી છે. અને આજે પણ આ બધા ગુણો જે છે એ વિવેચક માટે આવશ્યક બની રહે છે. એટલે આ બધા જ જે માપદંડો છે એ ગુજરાતી વિવેચનમાં આજે પણ સ્વીકૃત બન્યા છે. ત્યારબાદ યુનિવર્સિટી શિક્ષણના પરિણામે ગુજરાતી સાહિત્યમાં આપણે એના પછીના પંડિત યુગમાં મહત્ત્વના વિવેચકો પ્રાપ્ત થયા, અને એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી, રમણભાઈ નીલકંઠ વગેરે જેવા. અને મણિલાલ દ્વિવેદી. એટલે વિવેચન જે છે એ સતત વિકાસની દિશામાં અથવા તો પરિશુદ્ધિની દિશામાં જે છે એ આગળ વધ્યું. અને મણિલાલ દ્વિવેદી પાસેથી ગ્રંથાવલોકનો, કાવ્ય વિષયક લેખો વગેરે પ્રાસંગિક ચર્ચાઓ દ્વારા વિવેચન કાર્ય જે છે એ સતત થતું રહ્યું છે. અને મણિલાલના જે વિવેચનાત્મક લખાણો છે એ રીતે સુદર્શન સામાયિકની નિપજ છે. અને તેમનું જે વિવેચન છે એ પારિભાષિક શબ્દોવાળું, ગંભીર અને નિષ્ઠાવાળું તથા અર્થ ગૌરવ ધરાવતી ભાષાથી અલંકૃત બન્યું છે. અને મણિલાલ જે છે એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એમને ઊંડો અભ્યાસ હતો, અને એનો લાભ જે છે એ આપણા વિવેચનને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ મહત્ત્વના જે આપણા વિવેચક છે મણિલાલ બાદ એ છે નરસિંહરાવ દિવેટિયા. અને એમની પાસેથી મનોમુકુરના 4 ભાગમાં સાહિત્ય વિવેચનો આપણને પ્રાપ્ત થયા છે. તેમણે કવિતા, છંદ, સંગીત વગેરેમાં જે એના મૂળભૂત જે તત્વો છે એના વિશે એમને વિચારણા પ્રગટ કરી છે. અને આ બધા જ જે કવિતાના જે તત્વો છે એની પહેલાંથી લઈ અને એની પર્યવેક્ષણા કરી છે. ત્યારબાદ ગોવર્ધનરામ ત્રિપાઠીએ સાક્ષર જીવન અને ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત દ્વારા વિવેચન કાર્ય કર્યું છે. અને એના પછી આપણા મહત્ત્વના જે વિવેચક છે પંડિત યુગના એ છે રમણભાઈ નીલકંઠ. અને એમની પાસેથી પાશ્ચાત્ય સાહિત્યના અધ્યયનને કારણે વર્ડ્સવર્થની કાવ્ય વિચારણાને અનુસરીને વિવેચન વિચારણા પ્રાપ્ત થાય છે, જેમાં વૃત્તિમય ભાવાભાસ, કવિતા અને છંદ વગેરે તેમના મહત્ત્વના વિવેચન લેખો છે. તેમણે સ્વાનુભવ રસિક, સર્વાનુભવ રસિક કવિતાનો ભેદ પાડી અને સ્વાનુભવ રસિક કવિતાને સર્વાનુભવ રસિક કવિતા કરતાં ચડિયાતી ગણાવી છે. ત્યારબાદ કેટલાક મહત્ત્વના વિવેચકોનો અહીં ઉલ્લેખ કરવો પડે એમ છે, જેમ કે કેશવહર્ષ ધ્રુવ છે, મટુભાઈ કાંટાવાળા છે વગેરેની નોંધ આપણે વિવેચક તરીકે કરવી પડે, કારણ કે એમની પાસેથી પણ ક્યાંક ને ક્યાંક કવિતા અને અન્ય જે આપણા ગદ્યમાં જે સર્જનો થયા છે એમના ગ્રંથાવલોકન અને મધ્યકાળના કેટલાક કવિઓ વિશેના જે વિવેચનાત્મક લખાણો આપણને એમની પાસેથી પ્રાપ્ત થયા છે. તો જે આ યુગના રમણભાઈ નીલકંઠ પછીના મહત્ત્વના જે વિવેચક છે એ છે આનંદશંકર ધ્રુવ. અને તેમના સાહિત્ય વિચારણાના લેખો જે છે એ કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર વગેરે જેવા મહત્ત્વના ગ્રંથોમાં સંગ્રહાયેલા છે. તેમનું જે વિવેચન કાર્ય થયું છે એ વસંત નામના સામાયિક નિમિત્તે થયું છે. એટલે જુઓ, એક બાજુ સામાયિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તો એની સાથે સાથે એ સામાયિક નિમિત્તે વિવેચન પ્રવૃત્તિ પણ ચાલી રહી છે. એટલે આમ જુઓ તો પત્રકારત્વ અને વિવેચન જે છે એકબીજાના મહત્ત્વના એ ભાગ
બનીને આવે છે. એટલે એના પછી આપણે ગુજરાતી સામાયિકો પણ ભણવાના છે, અથવા તો એ સામાયિક પ્રવૃત્તિ વિશે પણ આપણે અહીં જાણવાનું છે. તો આ બંને જે પ્રવૃત્તિઓ છે એક સાથે થતી રહી છે, અને તમે વિવેચન પ્રવૃત્તિ જે છે એ કેટલીક વાર સામાયિક નિમિત્તે પણ એ વિવેચન કાર્ય જે આપણે પ્રાપ્ત થતું રહ્યું છે, જેમ કે આનંદ શંકર ધ્રુવ છે, મણિલાલનું છે, એવી રીતે નવલરામનું પણ શાળાપત્ર નિમિત્તે કેટલુંક વિવેચન થયેલું જોઈ શકાય છે. એટલે આમ જુઓ તો બંને એકબીજાને પોષવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. એટલે વસંત સામાયિકમાં તેમણે પૂર્વ અને પશ્ચિમની વિવેચના થી પરિષ્કૃત સાહિત્ય વિભાવના દ્વારા ઘણી ઉપયોગી વિવેચના આપણને આપી છે, અને એમાં સમતોલ સ્વસ્થ સમન્વય વિવેચના તેમની પાસેથી આપણને પ્રાપ્ત થઈ છે. સાહિત્યના તાત્વિક સિદ્ધાંતોની ચર્ચા તેમણે વિદ્વત્તાભરી રીત અને શિષ્ટ મધુર અર્થગંભીર છતાં પ્રાસાદિક ભાષામાં કરી આપી છે. માટે યોગ્ય રીતે જ તેમને મધુરદર્શી સમન્વયકાર એ રીતે આનંદ શંકર ધ્રુવને ઓળખવામાં આવે છે. અને આનંદ શંકર ધ્રુવ બાદ નાનાલાલ પાસેથી સાહિત્ય મંથન, આપણા સાક્ષર રત્નો અને જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન વગેરે પુસ્તકોમાં એમની વિવેચના જે છે એ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. અને તેમના વિવેચનો જે છે એ તાર્કિકતા, શાસ્ત્રીયતા અને પારિભાષિક શબ્દોની ઉણપોવાળા છે. મૂળ વાતથી આડાફંટાઈ નરી શબ્દાળુતામાં કેટલીક વાર એમના વિવેચનો જે છે એ સરી જાય છે. એટલે એ એમની વિવેચક તરીકેની એ મર્યાદા બની રહે છે. તો નાનાલાલ બાદ આપણને મહત્ત્વના વિવેચક, આમ તો મૂળે આપણે એને નવલકથાકાર તરીકે ઓળખીએ છીએ, પરંતુ એમની પાસેથી આપણને કેટલુંક વિવેચન સાહિત્ય પણ પ્રાપ્ત થયું છે, અને જે એમની વિવેચનાને પ્રગટ કરે છે એ છે કનાલાલ મુનશી. એમની પાસેથી કેટલાક લેખો, થોડાક રસદર્શનો, નર્મદ અર્વાચીનોમાં આદ્ય, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર, તો નરસૈયો ભક્ત હરિનો વગેરે મારફતે સાહિત્ય વિવેચન પ્રાપ્ત થયું છે. તેમણે કલા અને ખાતર કલા અનુવાદ જે છે એનો પુરસ્કાર કર્યો છે, અને કેટલીક વાર આ વિવેચનોમાં એમણે મધ્યકાલીન સાહિત્યને વખોડી પણ કાઢ્યું છે, અને એકદમ નીરસ સાહિત્ય તરીકે એની સખત ટીકા પણ કરી છે. એટલે આ રીતે મુનશી જે છે આ રીતે વિવાદમાં પણ રહ્યા છે. હવે એના પછીના જે આપણા મહત્ત્વના જે એમનું વિવેચન જે છે એ થોડું નારિકેલ પાક એ રીતે ઓળખાય છે, કારણ કે ઉપરથી કઠોર દેખાતા એવા બળવંતરાય ઠાકોર અંદરથી એવા જ મૃદુ અથવા તો એવા જ નરમ સ્વભાવના છે. અને એમની પાસેથી જે આપણું વિવેચન જે આપણને પ્રાપ્ત થાય છે એમાં કવિતા શિક્ષણ, નવીન કવિતા વિશે વ્યાખ્યાનો, લિરિક, વિવિધ વ્યાખ્યાનો વગેરેમાં એમના વિવેચન લખાણો જે છે એ સંગ્રહાયેલા છે. તેમણે કાવ્યમાં ઉર્મિને સ્થાને વિચાર પ્રધાન કવિતાને પ્રાધાન્ય આપ્યું, અને અગેય પદ્ય રચના વિશે પોતાના વિચારો જે છે અહીં પ્રગટ કર્યા છે. ત્યારબાદ મહત્ત્વના જે આપણા વિવેચક છે બળવંતરાય ઠાકોર બાદ એ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક, એટલે રામનારાયણ પાઠક. અને આપણા ગાંધી યુગના અગ્રગણ્ય વિવેચક છે. તેઓ આમ જુઓ તો એ ગાંધી યુગને ઘડનારા ગુરુ પણ છે, કારણ કે ઉમાશંકર સુંદરમ જેવા જે કવિઓ છે ગાંધી યુગના પ્રમુખ કવિઓ, એ બધા જ રામનારાયણ પાઠક અંતર્ગત અથવા તો એમની છત્રછાયામાં એ ઘડાયેલા છે. તો આમ એને ગુરુનું પદ પણ આ રીતે આપવામાં આવ્યું છે. તેઓ સાહિત્ય તત્વને લક્ષ્યમાં રાખીને વિવેચન પ્રવૃત્તિ કરે છે, અને એમની પાસેથી અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો, કાવ્યની શક્તિ, સાહિત્ય વિમર્શ વગેરે મળીને કેટલાક ઉત્તમ વિવેચનાત્મક લેખો એમની પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. અને તેઓ વિવેચ્ય વિષયનું પૃથક્કરણ અને સૂક્ષ્મ પરીક્ષણ
તટસ્થતાપૂર્વક કરે છે. એટલે એમના વિવેચનમાં આ તટસ્થતાનો જે ગુણ છે એ એક આકર્ષક વિવેચક તરીકેની એમની બાજુને પ્રગટ કરે છે. આ મૌલિક રીતે વિષયનું પરામર્શન રામનારાયણ પાઠક કરે છે અને એમાં શાસ્ત્રીય છણાવટ કરે છે, છતાં એમના વિવેચનો સુરેખ, સમતોલ અને તુલનાત્મક દ્રષ્ટિવાળા બની શક્યા છે. ત્યારબાદ 3 મહત્ત્વના આપણા વિવેચકો છે રામનારાયણ પાઠક, અને એ ત્રિવી રૂપે ઓળખાય છે, કારણ કે એ ત્રણેયનું નામ જે છે એ વથી શરૂ થાય છે. એટલે એક છે વિજયરાય વૈદ્ય, બીજા છે વિશ્વનાથ ભટ્ટ અને ત્રીજા છે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. એટલે ત્રિવી દ્વારા આપણું વિવેચન સાહિત્ય જે અથવા તો વિવેચન પ્રવૃત્તિ છે એ સમૃદ્ધ બની છે. અને આ ત્રણેય વિવેચકોની નોખી વિશેષતાઓ છે, અને એ ત્રણેય પોતપોતાના વિવેચન દ્વારા ગુજરાતી વિવેચન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તો પહેલાં આપણે વાત કરીએ વિજયરાય વૈદ્યની. એમની પાસેથી જુઈ અને કેતકી, લીલા, સૂકા પાન વગેરે વિવેચન સંગ્રહોમાં સાહિત્ય ની તાત્વિક વિચારણા કરતા લેખો, અવલોકનો વગેરે પ્રાપ્ત થયા છે. અને એમની શૈલી જે છે અતિ પ્રયોગશીલ રહી છે. એમાં અરૂઢતા, ક્યારેક વિભાવના ની સ્પષ્ટતામાં કેટલીક વાર ક્લેશકર બને છે, પરંતુ જેમનો વિવેચક તરીકેનો મહત્ત્વનો ગુણ છે એ સ્પષ્ટતા અને પ્રયોગશીલતા બને છે. ત્યારબાદ વિશ્વનાથ ભટ્ટ પાસેથી સાહિત્ય સમીક્ષા, વિવેચન મુકુર, નિકસ રેખા વગેરે જેવા વિવેચનના ગ્રંથો પ્રાપ્ત થાય છે. અને તેમણે નર્મદ, ગોવર્ધન રામ, રમણલાલ વગેરે વિશે સારા અભ્યાસ લેખો આપણને આપ્યા છે. એમના વિવેચનોમાં સત્યનિષ્ઠા સભર, તટસ્થ અને અભ્યાસપૂર્ણ જે લેખો આપણને પ્રાપ્ત થયા છે. અને એમની શૈલીમાં એક વ્યક્તિત્વ જેવી રસમય, ઉત્સાહપૂર્ણ, વેગીલી અને સાધાંત શિષ્ટ એમની શૈલી જે રહી છે. ત્યારબાદ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આપણા એક પ્રૌઢ અને મૌલિક વિચારક છે. એમની પાસેથી વિવેચના, પરિશીલન, અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય વગેરે જેવા વિવેચન સંગ્રહો પ્રાપ્ત થયા છે. અને તેમના સંસ્કૃત તેમજ અંગ્રેજી સાહિત્યના જે ઊંડો અભ્યાસ છે એનું પ્રતિબિંબ તેમના અભ્યાસ લેખો અથવા તો એમના વિવેચન ગ્રંથોમાં જોઈ શકાય છે. તેમનું વિવેચન જે છે સંભાવી, સત્યનિષ્ઠ અને દોષ દર્શન વખતે પણ કટુતાના અભાવવાળું બની રહ્યું છે, અને એ એમની વિવેચક તરીકેની મહત્ત્વની લાક્ષણિકતા બની રહે છે. બીજું, સરસ્વતીચંદ્ર વિશેના તેમના અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો સર્જક ગોવર્ધન રામનું એ નિમિત્તે એમણે સર્વાંગી મૂલ્યાંકન પણ કરી આપ્યું છે. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી પાસેથી પણ કેટલુંક વિવેચન સાહિત્ય પ્રાપ્ત થાય છે. અને એમના પછી આપણા જે ખાસ કરીને મેઘાણીનું જે વિવેચન છે અથવા તો એમનું મુખ્ય પ્રદાન લોક સાહિત્યમાં રહ્યું છે, એટલે એ નિમિત્તે એમની પાસેથી કેટલાક લોક સાહિત્યના વિવેચનાત્મક અને સંશોધનાત્મક લખાણો આપણને પ્રાપ્ત થયા છે. એના પછીના આપણા સાહિત્યિક વિવેચનમાં જેમનું મુખ્ય પ્રદાન રહ્યું છે એવા ઉમાશંકર અને સુંદરમ, અને એ ગાંધી યુગના આમ જો તો અગ્રણી વિવેચકો છે. ઉમાશંકર પાસેથી આખો એક અધ્યયન સમસંવેદન, શ્રી અને સૌરભ, શૈલી અને સ્વરૂપ, કવિની સાધના, કવિની શ્રદ્ધા, પછી એવા અનેક વિવેચનો એકથી ચડિયાતા એવા વિવેચન ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે. અને ઉમાશંકર માટે, એમના વિવેચનો માટે એવું કહેવાય છે કે ઉમાશંકરનું વિવેચન જે છે એ રસાળ વિવેચન છે. એટલે જાણે તમે કોઈ તમને ક્યારેય ઉમાશંકરનું વિવેચન વાંચતા કંટાળો ન આપતા, એટલે જાણે એ કૃતિને સંપૂર્ણ રૂપે ખોલી આપતા હોય, એનો આનંદ કરાવતા હોય એ પ્રકારના રસાળ વિવેચનો ખાસ કરીને કૃતિને લગતા એમની પાસેથી પ્રાપ્ત થાય છે. અને આખો એક અધ્યયન તો એમનું સંશોધનની દ્રષ્ટિએ નમૂનારૂપ પુસ્તક બન્યું છે. એટલે તેઓ કૃતિના હાદમાં ઊંડા ઉતરીને વિવેચન કરે છે, તેમજ કૃતિ અને તેના સર્જકને યથાર્થ સંદર્ભમાં મૂકી અને મૂલવે છે. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્ય તેમજ વિવેચનાનો તેમનો તલસ્પર્શી ગહન અભ્યાસ
અને તેમનું સર્જકપણું તેમની વિવેચનાને હૃદય સ્પર્શી બનાવે છે. અને સંસ્કૃતિ સામાયિકમાં તેમણે પોતાના વિવેચનો ઉપરાંત ગુજરાતના અનેક નવા વિવેચકોના વિવેચનો પણ પ્રથમવાર પ્રકાશિત કરી આપ્યા છે. એટલે જો બારી બહાર કાવ્ય સંગ્રહ વિશેનું ઉમાશંકરનું વિવેચન, પછી અખા વિશેના એમના વિવેચનો, સર્જન પ્રક્રિયા વિશેના એમના વિવેચનો, તો એવી જ રીતે એક બાજુ એ કાલિદાસ વિશે વિવેચન કરતા હોય, વ્યાસ વિશે, શકુંતલા વિશે એ વિવેચન આપે, તો બીજી બાજુ એકદમ આધુનિક કહી શકાય ગોદોની રાહમાં એ વેઇટિંગ ફોર ગોદો વિશે પોતાનો અભ્યાસ લેખ પ્રકટ કરે. અને તમે બંનેમાં જોઈ શકો કે ઉમાશંકર જે છે એ પ્રાચીનથી માંડીને છેક આધુનિક કૃતિનું વિવેચન એમની પાસેથી પ્રાપ્ત થાય છે, જે એમના અભ્યાસને પ્રગટ કરે છે. એટલે એ રીતે સમભાવી વિવેચકની એક જે છબી છે એ ઉમાશંકરના વિવેચનમાંથી આ રીતે પ્રગટ થાય છે. ત્યારબાદ કવિ સુંદરમ પાસેથી અર્વાચીન કવિતા ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. અને સાવિદ્યા જેવો વિવેચન સંગ્રહ પણ સુંદરમ પાસેથી આપણને પ્રાપ્ત થયો છે. સાવિદ્યા બાદ અવલોકના નામે પણ સુંદરમ પાસેથી વિવેચન ગ્રંથ પ્રાપ્ત થયો છે. અને સુંદરમ પૂર્વગ્રહ મુક્ત દ્રષ્ટિથી વિવેચન કૃતિમાં રહેલું જે અંતર્નિહિત સૌંદર્ય આપણને પ્રગટ કરી આપે છે. અને પન્નાલાલની નવલકથાઓમાં વિવેચનો તેમનું એક મહત્વનું ઉત્તમ ઉદાહરણ છે. ત્યારબાદ અનંતરાય રાવળ, ડોલરરાય માકણ વગેરે, ધીરુભાઈ ઠાકર વગેરે જેવા આપણા મહત્ત્વના વિવેચકો નું વિવેચન કાર્ય જે છે એનો પણ અહીં ઉલ્લેખ કરવો પડે. અને એમની પાસેથી કેટલીક વાર ઇતિહાસ રૂપે, તો ક્યાંક સ્વતંત્ર સાહિત્યિક કૃતિના વિવેચન રૂપે, સૈદ્ધાંતિક વિવેચન રૂપે સતત આપણને વિવેચન પ્રાપ્ત થતું રહ્યું છે. તો એના પછીના આપણા મહત્ત્વના જેનું વિવેચન સાહિત્યમાં મુખ્ય રૂપે પ્રદાન રહ્યું છે એવા વિવેચકો છે સુરેશ જોશી, પ્રમોદ કુમાર પટેલ, શિરીષ પંચાલ, સુમન શાહ વગેરે. આપણે અહીં એની વાત કરી લઈએ તો સુરેશ જોશી નું વિવેચન જે છે, અથવા તો એમનું વિવેચનાત્મક લખાણ છે, એ ખાસ કરીને વિવાદાસ્પદ રહ્યું છે. કારણ કે એમના વિચારોએ ગુજરાતી વિવેચનને આમ જુઓ તો એક કુંઠિત સાહસ તરીકે ઓળખાવ્યું છે. અને જાણે અત્યારે ગુજરાતી વિવેચન જે છે સ્થિર બની ગયું છે, એ પ્રકારના આક્ષેપો એમણે પોતાના વિવેચન દ્વારા કર્યા છે. અને ફરી જાણે વિવેચનનું જે પાણી અથવા તો વિવેચનનું જળ જે સ્થિર થઈ ગયું હતું, એને ફરી જાણે કે પ્રવાહમાન કરવાનો પ્રયાસ એમના વિવેચને કર્યો છે. એમની પાસેથી આ રીતે કિંચિત, કથોપકથન, ગુજરાતી કવિતાનો આસ્વાદ, અરણ્ય રુદન, ચિંતયામી મનસા, અષ્ટમો અધ્યાય વગેરે જેવા મહત્ત્વના વિવેચન ગ્રંથો દ્વારા આ રીતે દરેક સ્વરૂપમાં નવી રીતે વિચારણા જે છે એ પ્રગટ થઈ છે. અને ગુજરાતી કવિતાનો આસ્વાદ જે છે એ કવિતાનો આસ્વાદ કેવી રીતે કરાવી શકાય એનું નમૂનારૂપ ઉદાહરણ આપતો આ આપણો મહત્ત્વનો ગ્રંથ બને છે. ત્યારબાદ કથા સાહિત્યનું વિવેચન જે છે એમની પાસેથી કથોપકથન દ્વારા પ્રાપ્ત થાય છે. તો કિંચિત દ્વારા કાવ્ય સાહિત્યનું વિવેચન અથવા તો કૃતિલક્ષી મહત્ત્વના વિવેચનો અને સૈદ્ધાંતિક વિવેચનો આપણે કિંચિત દ્વારા પ્રાપ્ત થાય છે. તો અરણ્ય રુદનમાં કેટલાક પશ્ચિમ અને પૂર્વના અથવા તો આપણે ગુજરાતી વિવેચનમાં જે અન્ય સ્વરૂપોમાં સર્જનમાં પણ જે સ્થગિતતા આવી ગઈ છે, એના વિશે સુરેશ જોશીના મૌલિક વિચારો જે છે આ ગ્રંથોમાં સંગ્રહાયેલા છે. એ રીતે સુરેશ જોશીએ પોતાના જે વિવેચનાત્મક વિચારો છે એના દ્વારા ફરી ગુજરાતી સાહિત્યને જાણે કે પ્રવાહમાન કર્યું હોય, અથવા તો સ્થિર થયેલા જળને જાણે પ્રવાહમાન આ રીતે પોતાના વિવેચન દ્વારા કર્યું છે. ત્યારબાદ આપણા મહત્ત્વના જે વિવેચક છે એ છે પ્રમોદ કુમાર પટેલ. અને પ્રમોદ કુમાર પટેલ પાસેથી રસ સિદ્ધાંત એક પરિચય દ્વારા જે ભરત મુનિનો રસ સિદ્ધાંત છે એનો મૂળગામી વિચાર
અહીં પ્રગટ કર્યો છે. અને એમાં ત્રણેય જે આપણા રસમુનિના સિદ્ધાંત પર જે એના પછીના 3 મહત્ત્વના જે વિવેચકો છે, ભટ્ટ, લોલટ, શંકુક, નાયક, એના વિચારો સાથે અહીં સ્પષ્ટ રૂપે એ રસ સિદ્ધાંતને અહીં સ્પષ્ટ કરી આપ્યો છે. ત્યારબાદ પ્રમોદ કુમાર પટેલ પાસેથી પન્નાલાલ પટેલ ગુજરાતીમાં વિવેચન, તત્વ વિચાર વગેરે જેવા મહત્ત્વના વિવેચન ગ્રંથો પ્રાપ્ત થયા છે. અને એમાં ભારતીય કાવ્યશાસ્ત્રમાં એક મહત્ત્વના સિદ્ધાંત ની સ્પષ્ટતા એમણે અહીં કરી આપી છે. તો કેટલીક એના પછીના જે ગ્રંથો આપણને પ્રમોદ કુમાર પટેલ પાસેથી પ્રાપ્ત થયા એ છે શબ્દલોક અને વિભાવના. ત્યારબાદ કળા સાહિત્ય અને વિવેચન જેવા મહત્ત્વના વિવેચનાત્મક પુસ્તકો પ્રાપ્ત થાય છે. અને જેમાં કથા સાહિત્યને લગતા કેટલાક એમના મહત્ત્વના કૃતિલક્ષી વિવેચનો જે છે, એમાં એની કૃતિને લઈને મૂળગામી વિચારણા જે છે, અથવા તો રસાસ્વાદ નો સંપૂર્ણ આસ્વાદ કરાવતા કેટલાક અભ્યાસ લેખો આપણને પ્રાપ્ત થયા છે. તો સંકેત, વિસ્તાર વગેરે જેવામાં પારિભાષિક સંજ્ઞાઓ પ્રયુક્તિને લઈને પણ કેટલાક મહત્ત્વના લેખો આપણને આ વિવેચન સંગ્રહોમાં પ્રાપ્ત થાય છે. બીજું, કળા સાહિત્ય અને વિવેચન એ વિદ્યાર્થીઓ માટે પણ ઘણો ઉપયોગી ગ્રંથ બન્યો છે, કારણ કે એમાં કેટલાક સાહિત્ય વિવેચનને લગતા કેટલાક જે અભિગમો છે, એ અભિગમોની સાથે સાથે જે કેટલીક રચના પ્રયુક્તિઓ છે વગેરે વિશે પ્રમોદ કુમાર પટેલના જે વિચારો છે એ એમની પશ્ચિમ સાહિત્ય અને વિવેચનમાં જે એમનું અધ્યયન છે એમને ખાસ કરીને અહીં પ્રગટ થતું જોઈ શકાય છે. એટલે એ રીતે પ્રમોદ કુમાર પટેલ પાસેથી આપણને આ મહત્ત્વના વિવેચનાત્મક પુસ્તકો પ્રાપ્ત થાય છે, જેમાં વિભાવના, કળા સાહિત્ય અને વિવેચન, સંકેત, વિસ્તાર જેવા મહત્ત્વના વિવેચન લેખો છે. ત્યારબાદ મહત્ત્વના આપણા વિવેચક છે કે જે ખરેખર કોઈપણ વિષય જ્યારે એ વિવેચન કાર્ય કરે છે ત્યારે જો એ સંપૂર્ણપણે એ વિષયને આપણી સમક્ષ ખોલી આપે છે, એ પ્રકારના વિવેચક છે ચંદ્રકાંત ટોપીવાળા. અને જે એક સાહિત્યકારનું જે સ્થાન ઇતિહાસમાં કેવી રીતે નિશ્ચિત કરી શકાય એના માટે માપદંડો પણ એમના વિવેચન દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. એટલે ચંદ્રકાંત ટોપીવાળા પાસેથી મહત્ત્વના વિવેચન સંગ્રહો પ્રાપ્ત થયા છે, જેમાં અપરિચિત બ, ત્યારબાદ કવિતાની નવતર મુદ્રા, તો એના પછી જે મહત્ત્વનો મહત્ત્વનો વિવેચન ગ્રંથ પ્રાપ્ત થયો બોદલેર અને ખાસ કરીને વાલેરી જેવા કવિઓને લઈને, એમની કવિતાઓને લઈને છે પ્રતિભાષાનું કવચ, પછી બહુસંવાદ વગેરે જેવા જે એમના વિવેચનાત્મક પુસ્તકો છે, એમાં પશ્ચિમ ક્ષેત્રે જે વિવેચના ચાલી રહી છે એનો પરિચય કરાવવામાં ચંદ્રકાંત ટોપીવાળાના વિવેચન લેખોએ એક મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. અને એ રીતે પશ્ચિમી વિવેચન સાહિત્યથી આપણને ગુજરાતી સાહિત્યને અભિમુખ કરાવ્યા છે. અને એમના મતે અદ્યતન કવિતાનું વ્યાવર્તક લક્ષણ એ તેની ભાષા અભિમુખતા છે. અને એ જે વિચારણા છે એ પ્રતિભાષાનું કવચ જે છે એમાં જોઈ શકાય છે. અને ભાષા કેવી રીતે આધુનિક કવિતામાં મુખ્ય પરિબળ બને છે, અને ભાષા દ્વારા જ કેવી રીતે કવિતા જે છે આકાર પામે છે, એના વિશે એમને જેને કહે ને કે કૃતિલક્ષી વિવેચનો આપ્યા છે. અને એ દૃષ્ટિએ એ
એમનો મહત્ત્વનો વિવેચન સંગ્રહ બની રહે છે. ત્યારબાદ સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન પણ એમનો મહત્ત્વનો વિવેચનાત્મક ગ્રંથ છે, અને એમાં પ્રવેશ, પરિપ્રેક્ષ્ય, તત્વ નિરૂપણ અને તત્વ પરીક્ષાના મુખ્ય 4 વિભાગમાં આ ગ્રંથ જે છે એ વિભાજિત થયેલો છે. અને અહીં એક વૈજ્ઞાનિક અભિગમે સાહિત્ય તત્વની તપાસ જે છે એ હાથ ધરવામાં આવી છે. તો કેટલાક અભિગમો જે છે, જેમ કે સંરચનાવાદ છે, સ્વરૂપવાદ છે, નવ્ય વિવેચન છે વગેરે વિશે પણ અહીં સૈદ્ધાંતિક વિચારણા જે છે આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. તો ચંદ્રકાંત ટોપીવાળા બાદ શિરીષ પંચાલ આપણા મહત્ત્વના વિવેચક છે, અને તેમની પાસેથી આમ જુઓ તો ઘણા બધા એવા, ખાસ કરીને સ્વરૂપને લઈને અને સિદ્ધાંતને લઈને, તો સર્જકને લઈને એવા વિવેચનાત્મક ગ્રંથો પ્રાપ્ત થયા છે. અને એમનો નવલકથા સ્વરૂપ વિશેનો પશ્ચિમની કાવ્ય વિવેચના અથવા તો પશ્ચિમનું વિવેચન સાહિત્ય, એવી રીતે એમની પાસેથી 2 મહત્ત્વના વિવેચનાત્મક ગ્રંથો પ્રાપ્ત થાય છે, અને એ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ઉપયોગી બને છે. એટલે એમનું જે સંશોધન ગ્રંથ છે કાવ્ય વિવેચનની સમસ્યાઓ, એ પણ એમનો મહત્ત્વનો સંશોધન ગ્રંથ છે, જેમાં એમણે જે કાવ્ય વિવેચનની સમસ્યાઓ છે એની માંડીને વાત કરી છે. ત્યારબાદ એમની પાસેથી ઘણા એવા મહત્ત્વના સુરેશ જોશી ના સાહિત્યને લઈને એમની પાસેથી ઘણા બધા સંપાદનો પણ આપણને પ્રાપ્ત થયા છે. એટલે એ દ્રષ્ટિએ શિરીષ પંચાલ જે છે એ આપણા મહત્ત્વના વિવેચક છે, અને એમની પાસેથી એમના એક વિવેચક તરીકેનો મહત્ત્વનો ગુણ જે છે એ માંડીને વાત કરે છે, અને સમગ્ર જે પરિભાષા હોય અથવા તો સમગ્ર કૃતિની સર્વ દ્રષ્ટિએ એ ચર્ચા કરે છે. એટલે એ રીતે એમનો અભ્યાસ જે છે એ વિવેચક તરીકેનો એ મૂળગામી બની રહે છે. અને શિરીષ પંચાલ બાદ આપણા મહત્ત્વના જે વિવેચક છે એ છે સુમન શાહ. અને સુમન શાહ પાસેથી સુરેશ જોશી એમનો સંશોધન ગ્રંથ છે, અને ત્યારબાદ એમનું જે વિવેચન સાહિત્ય છે એ ચંદ્રકાંત બક્ષીથી ફેરો, સાહિત્યમાં આધુનિકતા, સાહિત્ય સંશોધનની કેડીએ વગેરે જેવા વિવેચન સંગ્રહોમાં સંગ્રહિત છે, જેમાં તેમની પાસેથી પ્રત્યક્ષ અને સૈદ્ધાંતિક બંને પક્ષે નિબંધો અથવા તો વિવેચના પ્રાપ્ત થાય છે. અને ચંદ્રકાંત બક્ષીથી ફેરોમાં આપણી જે નવલકથાઓ છે એ બધી જ નવલકથાઓ વિશે એમણે અહીં ચર્ચા કરી છે, અથવા તો આસ્વાદ અને એનો સંપૂર્ણ અભ્યાસ જે છે અહીં પ્રગટ કર્યો છે. તો સાહિત્યમાં આધુનિકતાની સંજ્ઞાથી માંડી અને બધા જ વાદો અને દરેક સ્વરૂપમાં આધુનિકતા જે છે એ કેવી રીતે પ્રગટ થાય છે એની વિવેચના એમને આ પુસ્તકમાં કરી છે. તો સાહિત્ય સંશોધનની કેડીએમાં સંશોધન સંજ્ઞાથી માંડી અને સંશોધનની પદ્ધતિ વગેરે વિશે એમની વિચારણા જે છે, મૌલિક વિચારણા, એ અહીં પ્રગટ થતી જોઈ શકાય છે. એટલે આ રીતે આપણે છેક નર્મદથી માંડી અને અત્યાર સુમન શાહ સુધી ગુજરાતી વિવેચન પ્રવૃત્તિ જે રીતે ચાલી રહી છે એની આમ જુઓ તો એક ઉપલક નજરે આપણે માહિતી મેળવી. અને અહીં બહુ ઊંડાણમાં જવાનો પ્રયાસ નથી, પરંતુ એક માત્ર આપણે નર્મદથી માંડી અને અત્યાર સુધી કયા આપણા મુખ્ય વિવેચકો રહ્યા છે અને કેવી રીતે એમની પાસેથી વિવેચના પ્રાપ્ત થઈ છે, અને એના કારણે સાહિત્ય અને એક ચોક્કસ દિશા મળતી રહી છે, એ રજૂ કરવાનો અહીં પ્રયાસ છે. તો અહીં આપણે ગુજરાતી વિવેચન પ્રવૃત્તિનો મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.